મારા અમુક મિત્રો છે ને બધા પ્રિપેરેશન કરતા સરકારી જોબ ની, તો એમાં ફોરેસ્ટ ખાતાની તૈયારી કરતા હતા. તો ફોરેસ્ટ ખાતાની તૈયારી કરી, એમાં વનસ્પતિઓ વિશે અને પ્રાથમિક રોગોની જે સારવાર કરવા એના વિશે ખૂબ તૈયારી કરી. તો એમાં એક મિત્ર પાસ ના થયો. એમાં પાસ ના થયો તો પછી ઔષધીય ડોક્ટર બની ગયો, કારણ કે ઔષધીયનો એટલો અભ્યાસ કર્યો, સીધો આયુર્વેદિક ડોક્ટર ડિગ્રી વગર. લોકોની દવા કરે, સારવાર કરે, અને એમાં પછી મહિનો થયો ને મને ખબર પડી કે જેલમાં પૂર્યો. હું એને મળવા ગયો, એટલે કીધું તને હું કામ જેલમાં પૂર્યો? મને કે કલ્પેશભાઈ મેં તો એક દર્દીની સારવાર કરી એમાં જેલમાં પૂર્યો. અરે મેં કીધું ના હોય, દર્દીની સારવાર કરે એને કોઈ જેલમાં ના પૂરે. મને કે ખરેખર આપણે ભણતા તો ના આવતું કે કોઈને સાપ કરડે તો શરીરના આખા ભાગમાં ઝેર ના ફેલાય એના માટે શરીરના આગલા ભાગમાં, દાખલા તરીકે અહીંયા કડ્યો હોય તો અહીંયા કાંઠો પાટો બાંધવાનો, એવું આપણે ભણ્યા હતા કે? હા, તો મેં તો બસ ઈ જ કામ કર્યું. મેં કીધું એવું? તો મેં કીધું દર્દીને સાપ કરડ્યો તો ક્યાં? મને કે અહીંયા ગળાય. તો અહીંયા પાટો બાંધ્યો કાંઠો. અને એમાંય મને કે આ તો પછી પીએમ કરાયું ને તઈ ખબર પડી કે સાપ કરડ્યો તો એ બિનઝેરી હતો, દર્દીનું મૃત્યુ ગળા ફાંફા આપવાથી થયું. હમણાં તો અમારા ગામમાં સાપ નીકળ્યો તો બધા કે તમારો મિત્ર ક્યાં છે, એને બોલાવો. પણ મેં કીધું એને સાપ પકડતા આવડતું જ નથી. અરે મને કે ના, ભલે એને સાપ પકડતા ન આવડતું પણ એ આવે અને સાપ પકડે એવી ગામ વાળાની ઈચ્છા છે. અરે પણ મેં કીધું એને સાપ પકડતા નથી આવડતું, તમે કેમ બોલાવો છો? તો ગામ વાળા કે અમારે તો બે માંથી એકાદાને ઓછો કરવો. અને હું એના ઘરે ગયો ને, ઘરે બોર્ડ મારેલું છે કે કૂતરાઓથી સાવધાન. હું ગયો ને જોયું, મેં તારે અહીંયા કૂતરો તો એક જ છે, બીજો કૂતરો કોણ? કાંઈ એક કૂતરાથી સાવધાન લખ તો એક વચનમાં સારું લાગે ને, કે ડબલ તો અમારે શું સમજવું કીધું. પણ ગજબ નો છે, શિયાળો આવે ને કોપરેલ થઈ જાય એના પહેલા એનું મગજ થઈ જાય. અમે હમણાં ગાંધીનગરમાં રેવાય, નવો ફ્લેટ, અને એમાં ભાડે અમે રહેતા હતા. તો સામેથી નજર નાખે ને હીરો, રોજ મને કે કલ્પેશભાઈ સામે વાળા તો જુઓ, સામે વાળા બેનને કપડા ધોતા જ આવડતું નથી. મેં કીધું કેમ? અરે સામે જુઓ, આ બેનને કપડા ધોતા જ આવડતું નથી. કેટલા મેલા કપડા. રોજ ઉઠે કે કલ્પેશભાઈ સામે વાળા બેનને તો કપડા ધોતા જ આવડતું નથી. અરે કેટલા મેલા કપડા છે. રોજ આવું કે. એમાં એક દી ઉઠ્યો અને જોયું, બારીમાંથી નજર નાખી, કપડા ઉજળા હાવ સફેદ. રાજી થઈ ગયો. મને આવીને કે કલ્પેશભાઈ સામે જો, આપણા સામે વાળા બેનને તો કપડા ધોતા આવડી ગયું. તો એને કીધું મેં, એને કપડા ધોતા નથી આવડ્યું, અને આજ હું વહેલો ઉઠ્યો તો આપણી બારીના કાચ સાફ કર્યા. આપણી બારી મેલી હતી એટલે તને મેલું દેખાતું હતું. અને હમણાં એને ઊંટ કઈડ્યો, કારણ કે ઊંટ ગમે તેને કઈડે નહીં, પણ આ તો દિવાળી ઉપર અહીંયા ઊંટ કઈડ્યો. મેં ગામમાં જઈને વાત કરી, કીધું મારા મિત્ર હીરાન તો ઊંટ કઈડ્યું. તો ગામ વાળા કે એ તો સારું કેવું રે, તારા મિત્ર હીરાન ઊંટ કઈડ્યું, બાકી જો કોઈ માણસને કઈડ્યું હોત તો મરી જ જાત.